બાદ રાજ્ય સરકારની સૂચનાથી અમરેલીમાં તંત્ર કામે લાગ્યું છે। અત્યાર સુધી અંધારામાં ચાલતી ગેમ ઝોનની પ્રવૃત્તિ સામે હવે સર્વે હાથ ધરાયું છે। ફાયર વિભાગ, પીજીવીસીએલ અને પોલીસની સંયુક્ત ટીમે અમરેલીના વિવિધ ગેમ ઝોન અને મોલમાં તપાસ ધરી હતી। અમરેલી શહેરના મોલ, સિનેમાઘર, ગેમ ઝોન સહિતના જાહેર સ્થળો પર ફાયર સેફટી મુદ્દે તપાસ કરવામાં આવી। જીઈબી ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે લઈ અને આજરોજ અહીંયા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। તમામ પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધાઓથી લઈ અને ઇલેક્ટ્રિકલ વિભાગની બધી ઇન્સ્પેક્શનો હાથ ધરી અને આ ચેકિંગ પૂરું કરી અને તમામ સિસ્ટમો કાર્યરત છે તે બાબતે ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવેલું હતું। અમરેલીમાં કેટલી જગ્યાઓ ઉપર હજી ચેકિંગ કરવાનું બાકી છે, થઈ ગયું છે? હાલની અંદર તમામ મોલને આવરી લેવામાં આવેલા છે અને